ભરૂચ શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે એક ઐતિહાસિક ક્ષણ રૂપે ક્રેડાઈ ભરૂચ ધ રિયલ એસ્ટેટ એન્ડ પ્રોપર્ટી એક્સપોનો દૂધધારા ડેરી ખાતે પ્રારંભ થયો છે. આ ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે તારીખ 22 અને 24 દરમિયાન ક્રેડાઈ ભરૂચ દ્વારા પ્રોપર્ટી એક્સપોનું પ્રથમ વખત આયોજન કરાયું છે, જેમાં ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યમંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ક્રેડાઈ ભરૂચના ચેરમેન રોહિત, પ્રેસિડેન્ટ નિશિત અગ્રવાલ સહિતના અન્ય હોદ્દેદારો અને બિલ્ડરો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. ભરૂચ ક્રેડાઈ દ્વારા આ રિયલ એસ્ટેટ એક્સપોનું આયોજન સૌ પ્રથમવાર ભરૂચની અંદર થવા જઈ રહ્યું છે. હું એમના ચેરમેન અને પ્રમુખ શ્રી નિશિતભાઈને અભિનંદન આપું છું. તમામ ક્રેડાઈના મેમ્બરોને અભિનંદન આપું છું કે સૌ પ્રથમવાર ભરૂચની અંદર આ તમે એક્સપો લાવીને લોકોને જાગૃત કરવાનું કામ કર્યું છે. જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દરેક લોકોને ઘરનું ઘર મળે એના માટે એફોર્ડેબલ હાઉસિંગ બનાવીને લોકોને મકાન આપ્યા છે. એમને 10 વર્ષના શાસનની અંદર 4 કરોડ મકાનો આપ્યા છે. આ બીજા 5 વર્ષમાં પણ 3 કરોડ મકાનો આપવાના છે. ત્યારે આ ભરૂચ એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે, એક મિની ભારત છે. એ જે રીતે ભરૂચ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જે રીતે ભરૂચની અંદર જોઈએ છે કે ભારભૂજ બેરેજ એ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, સાથે સાથે એક્સપ્રેસ હાઈવે અહીંયાથી દહેજ જતો રસ્તો એ 700 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર થઈ રહ્યો છે. સાથે સાથે કોસ્ટલ હાઈવે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કોસ્ટલ હાઈવે કે જેનો કોઈ લોકોની જમીનનો ઓછો ઉપયોગ થાય, સરકારી જમીનનો ઉપયોગ થાય, એના માટે પ્રથમ તબક્કાનું કામ અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સૈદ્ધાંતિક મંજૂરી લગભગ 356 કરોડ રૂપિયાની આપી દીધી છે. એટલે કોસ્ટલ હાઈવે પણ બનવા જઈ રહ્યો છે. સાથે સાથે હું અહીંયાના તમામ ક્રેડાઈના મેમ્બરોને અભિનંદન આપું, જે રીતે છેલ્લા 2 વર્ષની અંદર આ ભરૂચ ડેવલપમેન્ટ થયું છે. આવનારા દિવસોમાં ખૂબ સારું ડેવલપમેન્ટ થવાનું છે. અહીંયાની પણ જે બાકી રહી ગયેલી ડીપી છે, અહીંના સૌ ધારાસભ્યશ્રીઓ પણ ત્યાં રજૂઆત કરીને મુખ્યમંત્રીશ્રીને જલ્દી ડીપી પણ અમલમાં આવે અને જેથી ડેવલપમેન્ટ ઝડપથી થઈ શકે.